સાથીઓ આપણે વાત કરીશું જે રીતના આમ આદમી પાર્ટી દ્વારા અનેક જે યુવા કાર્યકર્તાઓને જે ટિકિટ આપવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા, અને યુવા કાર્યકરો જે શિક્ષિત છે અને જાગૃત છે અને જે લોકોનો અવાજ બનીને જે લોકો સાથે મળીને કામ કરી શકે એવા ઉમેદવારોને પસંદગી કરવામાં આવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા એવા ઉમેદવારોને નામ લિસ્ટ જાહેર કરીને ક્યાંક ને ક્યાંક એમનું અત્યારે ફોર્મ ભરાઈ રહ્યું છે. જી હા મિત્રો, વાત કરીશું આપણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પ્રમુખ પરેશ રાઠવા હાલમાં જ જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ક્યાંક ને ક્યાંક એમને તાલુકાના પ્રમુખ તરીકે એમની વરણી પણ કરવામાં આવી. ત્યારબાદ એમને અત્યારે શેરડીવાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે અત્યારે નામ જાહેર કરવામાં આવ્યું છે, અને ક્યાંક ને ક્યાંક પરેશ રાઠવા હવે શેરડીવાસણ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે એ અત્યારે ફોર્મ ભરી રહ્યા છે. જી હા મિત્રો, એ રીતના અત્યારે એક નવો વળાંક આવી શકે છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીની ફૂલ તૈયારી ફૂલ જશમાં અત્યારે ચાલી રહી છે, કારણ કે ઘણા જે ચહેરાઓ છે જે આપણે જાણીએ છીએ એમ કે ભાઈ જે રાજેશ રાઠવા પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ નસવાડી તાલુકાની વાત કરીએ, નસવાડી તાલુકા પણ જે રસિકભાઈ ડુંગરાબીલ કુકરદાના એ પણ એમની પણ ખૂબ સારી એ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે, અને ક્યાંક ને ક્યાંક એમણે પણ કુકરદા જિલ્લા પંચાયત તરીકે ઉમેદવારી નોંધાવી છે. જી હા મિત્રો, એ રીતના વાત કરીએ તો અનેક જગ્યાએ જે યુવા ઉમેદવારો છે જે શિક્ષિત છે, લોકોનો અવાજ બનીને કામ કરી શકે, સરકાર સાથે અન્યાય સામે લડી શકે અને ક્યાંક ને ક્યાંક લોકોનો અવાજ બનીને કામ કરી શકે ઉમેદવારોને પસંદગી કરવામાં આવ્યા છે. જી હા મિત્રો, અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો દબદબો ખૂબ પ્રચાર પ્રસાર અત્યારે ચાલી રહ્યો છે, અને આદિવાસી લોકો ખાસ કરીને આમ આદમી પાર્ટીને પસંદ કરે છે, કારણ કે ચૈતર વસાવા ખાસ કરીને આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો છે. ચૈતર વસાવાને જોઈને લોકો આમ આદમી પાર્ટીમાં અત્યારે જોડાઈ રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક હવે ઇલેક્શન તદ્દન નજીક છે. ઇલેક્શનમાં હવે ખબર પડશે કે ભાઈ કઈ પાર્ટી પોતપોતાના વિસ્તારમાં નેતૃત્વ બનાવે છે, તો આવનારો સમય બતાવશે, કારણ કે લોકો એનો જવાબ આપી શકે છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવો ટોપિકો જનતા સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ છીએ. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.